ચાલો ખેડૂત મિત્રો, કેટલીક અગત્યની બાબતો સમજી લઈએ. કેટલાક કેસના પ્રકાર જુનિયર એડવોકેટોને પણ ખબર નથી હોતી અને કેસ ક્યાં ચલાવવા એ તો એનાથી પણ વધારે અઘરો વિષય હોય છે. તો સાવ સરળ ભાષામાં સમજીએ. કોઈ પણ કેસ દાખલ કરો એટલે પછી રિવ્યૂ, રિમાન્ડ અને રિવિઝન આવા શબ્દો બોલવામાં આવતા હોય છે. એવી જ રીતે SSRD, GRT અને સેટલમેન્ટ કમિશનર અને સિવિલ કોર્ટ આવા શબ્દો બોલવામાં આવતા હોય છે. આને વ્યવસ્થિત રીતે સમજીએ. કોઈ પણ પ્રકારનો કેસ છે, દાખલા તરીકે તમારો મામ કોર્ટમાં કેસ ચાલે છે, રસ્તાનો લગતો પ્રશ્ન છે કે પાણીનો લગતો પ્રશ્ન છે, તમે મામલતદારમાં અરજી દાખલ કરી એટલે કેસ દાખલ કર્યો કહેવાય. હવે મામલતદારમાં કેસ દાખલ કર્યો, કેસના ચુકાદા સામે તમને કાંઈક વાંધો છે એટલે તમે પ્રાંતમાં કેસ દાખલ કરો છો, એટલે એની અરજી દાખલ કરો છો. એટલે કે નીચલી કોર્ટથી નારાજ થઈને ઉપલી કોર્ટ પ્રાંતમાં જાઓ છો. હવે પ્રાંતમાં તમે બે રીતે કેસ ચાલે, એક રિમાન્ડ અને એક રિવિઝન. રિમાન્ડ એટલે કાયદાની પ્રક્રિયાનું પાલન ન થયું હોય તો રિમાન્ડ મગાય, એટલે કેસ પાછો ફરીવાર મામલતદારમાં આવે. રિવિઝન એટલે કાયદાની પૂરી પ્રક્રિયાનું પાલન થયું હોય તો આ કેસ પ્રાંતમાં ચાલે, એને રિવિઝન કહેવાય. ફરીવાર કહું કે કોઈ પણ પ્રક્રિયાનું પાલન નથી થયું, માનો કે રોજકામ નથી થયું, કોઈ એવિડન્સ ચેક કરવામાં નથી આવ્યા, અથવા તો કોઈ પણ પ્રકારની નોટિસ બજાવવામાં નથી આવી, એવી રીતે અન્યાય કંઈ થયો છે, એટલે પ્રક્રિયાનું ખંડન થયું છે, તો પ્રાંત આ કેસને પાછો ફરી ચલાવવા માટે મામલતદારમાં મોકલે, મામકોર્ટનો હોય તો આને રિમાન્ડ થયો કહેવાય કેસ. આમાંથી એક અપીલ તમને વધારે મળે એટલે ફરી એનાથી નારાજ હો એટલે પાછા તમે જ્યારે પ્રાંતમાં આવો છો, એટલે પ્રાંતમાં જ્યારે નીચેના કોર્ટનો ચુકાદો થઈ જાય અને એની સામે અપીલ હોય તો હવે એ ફરીવાર કેસ આખો ન ચાલે, પણ એની રિવિઝન અરજી કહેવાય, એ પ્રાંતમાં ચાલે. તો આટલું થયું અરજી, રિમાન્ડ અને રિવિઝન વિશેની વાત. ચાલો હજી રિવ્યૂને વ્યવસ્થિત સમજીએ. માનો કે માલિકી હકને લગતો તમારો કંઈ કેસ છે અને એ કેસ ચાલે છે. માનો કે પ્રાંતમાં ચાલ્યો તમારો કેસ, કોઈ માલિકીને લગતો કેસ છે અને માલિકીના આ કેસ એટલે વાદ વિવાદ તમારો એ વિભાજનને લગતો હોય, વારસાઈને લગતો હોય, હયાતીમાં હકને લગતો હોય, ભાઈ ભાગને લગતો હોય, આવો કેસ તમારો ચાલે છે. માનો કે દસ્તાવેજ થઈને આવ્યો હોય અને એની એન્ટ્રી સામેની કોઈ અરજી હોય. હવે આવી જગ્યાએ પ્રાંતમાં કેસ તમારો ચાલ્યો એટલે જમીન મહેસૂલ અધિનિયમની છે, અને હવે આ કેસમાં કોઈ મહત્ત્વની ક્ષતિ રહી ગઈ તો કલેક્ટરમાં ન જવાય, ચુકાદો આવી જાય એટલે તરત રિવ્યૂ પિટિશન દાખલ કરાય. એટલે રિવ્યૂની અંદર જે છે એ મહત્ત્વની જે ભૂલ હોય એ તરત જ કોર્ટ સુધારે એટલે સમય બચે. એવી જ રીતે સિવિલ કોર્ટમાં હોય અને ચુકાદો આવ્યો તો ઉપલી કોર્ટમાં અપીલમાં ન જવાય, ટ્રાયલ કોર્ટમાં હોય તો ડિસ્ટ્રિક્ટમાં અપીલમાં ન જવાય. આના માટે મહત્ત્વની જે ભૂલ રહી ગઈ છે, ક્ષતિ રહી ગઈ છે, માનો કે કોઈ કાયદાકી ક્ષતિ રહી ગઈ છે, નામ ફેરની ક્ષતિ રહી ગઈ છે, કોઈ હુકમ જે છે એ ખામીયુક્ત રહી ગયો છે અને કેસની ટ્રાયલ બરાબર ચાલી છે, તો રિવ્યૂ કેસ દાખલ કર્યો કહેવાય, રિવ્યૂ પિટિશન કહેવાય. એટલે રિવ્યૂ કેસની અંદર જે છે એ કાયદાની મહત્ત્વની ભૂલ તરત જ 1 કે 2 બેઠકમાં સુધરે અને તમને નવેસરથી ચુકાદો મળી જાય, આને રિવ્યૂ કહેવાય. હવે માનો કે જમનમાં કેસ ચાલ્યો છે પ્રાંતમાં અને રિવ્યૂ નથી થતા, તમે એને કેસને ઉપર લઈ જાઓ છો અને મહત્ત્વની પ્રક્રિયાનું પાલન નથી થયું, તમને પ્રક્રિયા સામે વાંધો છે, તો તમે કલેક્ટરમાં કેસ દાખલ કરો છો અને કેસ રિવિઝન થાય. રિવિઝન એટલે ફરીવાર પ્રાંતને મોકલે કે ભાઈ આ કેસ ફરીવાર તપાસો આખો, એટલે ફરીવાર આખી ટ્રાયલ જે છે તપાસવામાં આવે, અને રિવિઝન કહેવાય. હવે પ્રક્રિયાનું પૂરું પાલન થયું છે, રિવ્યૂ કરવાની થતી નથી, રિવિઝન ચલાવવાની થતી નથી, તો કલેક્ટરમાં આ કેસ જ્યારે માલિકી હકને લગતો ચાલે ત્યારે આને કેસને એ પહેલાં રિમાન્ડ થયો, રિમાન્ડ થાય એટલે પ્રક્રિયાનું પાલન ન થયું હોય તો નીચે જાય, રિવિઝન થાય એટલે હવે કલેક્ટર જે છે એ રિવિઝન અરજી લે. માનો યાદ રાખજો, રિમાન્ડ ન થાય તો જ અહીંયા રિવિઝન ચાલે છે, તો આ રિવિઝન સામે તમને કાંઈ વાંધો હોય તો પછી તમે એની અપીલ જે છે SSRDમાં કરી શકો. તો આ રીતે કોઈ પણ અરજીનો કેસ દાખલ થાય, રિમાન્ડ થાય એટલે કે પ્રક્રિયાનું પાલન ન થયું તો ઉપલી કોર્ટમાં જાય અને નીચે પાછો એને મોકલે એટલે રિમાન્ડ થયો કહેવાય. ઉપલી કોર્ટ પાછો એને કેસ ચલાવે તો રિવિઝન થઈ કહેવાય, અને રિવિઝન સામેની અપીલ તમે SSRDમાં કરો છો. હવે માલિકી હકને લગતા કેસ હોય તો SSRDમાં ચાલે, પરંતુ સરકાર સામેના કોઈ દાવા હોય, માનો કે જમીન મહેસૂલ અધિનિયમના કોઈ નીચે જમીન શ્રી સરકાર થઈ છે, ગણતને લગતો કોઈ કેસ છે, શરતભંગને લગતો કેસ છે, 74, 73, AA કે 73 એને લગતો કેસ છે, એટલે સામે પક્ષે સરકાર છે, તમે હુકમથી નારાજ થાવ છો, તો આના માટે પ્રાંત જસુનો કેસ હોય જમીન સુધારણાનો, એની અપીલ તમે કલેક્ટરમાં કરો છો અને કલેક્ટરની અપીલ સામે તમને કાંઈ વાંધો, યાદ રાખજો અહીંયા પણ કલેક્ટર જે છે કોઈ પ્રક્રિયાનું પાલન ન થયું તો કેસને રિમાન્ડ માગી શકાય, એટલે ફરીવાર પ્રાંતમાં ચાલે. અને જો કેસની પ્રક્રિયાનું પૂરું પાલન ન થયું હોય તો કલેક્ટર જે છે એ એની રિવિઝન ચલાવે અને એ રિવિઝન સામે તમે GRTમાં જઈ શકો. પાછા કલેક્ટરે કોઈ પ્રક્રિયાનું પાલન નથી કર્યું તો અહીંયા પણ તમે રિમાન્ડ માગી શકો, એટલે ફરીવાર કેસ કલેક્ટરમાં ચાલે. અને જો પ્રક્રિયાનું પાલન થયું છે તો GRTમાં કેસ ચાલે, એટલે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ કહેવાય. આવી જ રીતે ક્ષેત્રફળને લગતો કોઈ પણ કેસ હોય, માપણીને લગતો કેસ હોય, શેકડાબારાને લગતો કેસ હોય, રીસર્વે
ક્ષતિ સુધારણાને લગતો કેસ હોય, ભૂમિ સીમાંકનને લગતો કેસ હોય, વગેરે બાબતો જે હોય, એટલે કે જે તમે તમારા અધિકાર ક્ષેત્રમાં ક્ષેત્રફળને લગતું આવે છે એમાં પ્રથમ ILR હોય, એટલે ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કહેવાય. એક નવી પોસ્ટ હમણાં ઊભી કરવામાં આવી છે તાલુકામાં, હજી બધે કાર્યરત નથી. પછી એની ઉપર DILR આવે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ્સ. હવે એની પાસે કામનું ભારણ ઘટી જશે, અત્યારે તો આ બધા કામ DILRમાં ચાલે છે. હવે DILRના કોઈ પણ ચુકાદા હોય એની સામે તમે અપીલ SLR એટલે લેન્ડ રેકર્ડ સુપ્રિન્ટેન્ડન્ટને કરી શકો. આની કોઈ ફરિયાદ હોય તો તમે કલેક્ટરને કરી શકો છો. ફરિયાદ ના હોય તો ચુકાદા સામે અપીલ એ કલેક્ટરમાં ન કરાય કે પ્રાંતમાં ન કરાય. આના માટે તમારે સેટલમેન્ટ કમિશનરમાં જવું પડે. હુકમ સામે સેટલમેન્ટ કમિશનરમાં જવું પડે. હવે આ કોઈ પણ વસ્તુ મેં તમને સમજાવી, એ SSRD હોય, GRT હોય કે સેટલમેન્ટ કમિશનર, જો એની રિવિઝન થાય અને રિમાન્ડ થાય તો નીચે કેસ પાછો ચાલે અને તો તમે સિવિલ કોર્ટમાં જઈ શકો. પણ એકવાર રિવિઝન ચાલી ગઈ, SSRD કે GRT કે સેટલમેન્ટ કમિશનરે ચુકાદો આપી દીધો તો પછી તમારે હાઈકોર્ટ સિવાય કોઈ રસ્તો બચતો નથી. તો આટલી હતી અગત્યની બાબતો. આશા રાખું છું કે તમને કેસ, રિવ્યૂ, રિમાન્ડ અને રિવિઝન સમજાઈ ગયો હશે. ફરીને ટૂંકમાં સમજાવું, કોઈ પણ કેસ ચાલે એ મૂળભૂત કેસ ટ્રાયલ કેસ કહેવાય. રિવ્યૂ એટલે ચુકાદામાં કંઈ મહત્ત્વની ક્ષતિ રહી ગઈ હોય તો એ જ કોર્ટમાં પાછું ધ્યાન દોરાય અને રિવ્યૂ કહેવાય. અને પ્રક્રિયાનું પાલન નથી થયું તો ઉપર ફરિયાદ માટે જવાય. ઉપર ફરિયાદ સાંભળે અને એ રિમાન્ડ હુકમ કરે એટલે નીચલી કોર્ટમાં પાછો કેસ ચાલે અને એની જો રિવિઝન ચાલી જાય એટલે કે ચુકાદો આપી દે અને એની સામે અપીલ હોય તો આગળ મેં સમજાવી એમ જે પ્રકારની અપીલ હોય એ પ્રમાણે SSRD, GRT કે રેવન્યુ ટ્રિબ્યુનલ અને સેટલમેન્ટ કમિશનરમાં ચાલે. આશા રાખું છું કે આટલી માહિતી તમને સમજાઈ ગઈ હશે. આવી અવનવી માહિતીઓ તમારે સમજવી હોય તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોજો. તમે જો ફેસબુકની અંદર જુઓ છો રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલ પેજ, તો આની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકશો નહીં, કારણ કે કોમેન્ટના જવાબ અહીંયા આપણે આપતા નથી. એ માટે થઈ અને તમને મારો નંબર યુટ્યુબમાં જઈ અહીંયા જે નંબર છે દાખલા તરીકે 98 વાળો નંબર એ તમને યુટ્યુબમાં જઈને જ મળશે. અને પછી એ યુટ્યુબમાંથી પણ કોમેન્ટના જવાબ નહીં પણ તમે વોટ્સએપમાં મને પ્રશ્ન પૂછી અને માર્ગદર્શન લઈ શકશો. ફેસબુકમાં જે તમને નંબર મળે છે 9172308434, યાદ રાખજો. આ નંબર ઉપર કોઈ પ્રકારના જવાબ આપવામાં આવતા નથી. આ નંબર ઉપર માત્ર ગૌશાળાને લગતા કંઈ પણ માર્ગદર્શનના પરિપત્ર કે કોઈ વ્યક્તિને મને રૂબરૂ મળવું છે અથવા તો કોઈ વ્યક્તિને સેમિનારમાં આવવું છે, જ્યાં ફ્રી સેમિનાર થતા હોય ત્યાં ભાગ લેવા, અથવા તો કોઈને તાલીમ કેમ્પમાં આવવું છે, એના માત્ર રજિસ્ટ્રેશન પૂરતો નંબર છે. આ નંબર ઉપર વોટ્સએપ કરી અને તમે મને આ બાબતે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. માર્ગદર્શન લેવા માટેનો નંબર યુટ્યુબમાંથી વિડીયો જોવાથી 989810 મળી જશે.